મારું નામ વર્ષેશ પટેલ છે. મારા વાઈફ અનિતા પટેલ, એના આંતરડાની તકલીફ હતી અને ગેસની એવું કંઈક તકલીફ લાગતી હતી, દુખતું હતું. અને અમે લોકો અહીંયા કાઇઝન હોસ્પિટલમાં અમદાવાદ ડૉક્ટર હર્ષ શાહને મળવા માટે આવ્યા હતા. એમને મળ્યા પછી રિપોર્ટ્સ ને બધું કર્યા પછી અમને ઘણું સારું લાગ્યું. સોમવારે એની સર્જરી પણ કરી અને આ હોસ્પિટલમાં આવ્યા પછી ખરેખર એવું લાગ્યું કે આવી ફેસિલિટીઝ, આવી સર્વિસ અમે બીજે ક્યાંય જોઈ નથી. અને ડૉક્ટર્સની વાત કરું તો ડૉક્ટર હર્ષ શાહ, એમનું એટલું નેચર, એમનો સ્વભાવ એટલો સરસ છે, જાણે અમારા ફેમિલી મેમ્બર હોય ને એમ. અમે છેલ્લા અઠવાડિયાથી અમને આવવાની પણ રાહ જોઈને બેઠા હોય એમ. એમનું સમજાવે છે એટલું સરસ રીતે, બીમારી વિશે, એના ઇલાજ વિશે એટલું સરસ સમજાવ્યું છે કે અમે લોકો ફૂલ્લી સેટિસ્ફાઈડ છે. એન્ડ નોટ એવન ડૉક્ટર્સ, એવન હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, આસિસ્ટન્ટ ડૉક્ટર્સ, ઇવન વોચમેનથી લઈને હાઉસકીપિંગ સ્ટાફથી બધા જ લોકોનું જે બિહેવિયર જે છે એટલું ફાઇન છે. અમને એવું નથી લાગતું કે અમે હોસ્પિટલમાં છીએ, અમને એવું લાગે છે કે જાણે અમે ઘરમાં છીએ. ઘર કરતાં પણ અમને અહીંયા વધારે ગમ્યું છે એમ. અને બીમારી તો એમણે દૂર કરી જ છે, પણ ખરેખર એમનું ફેમિલિયર નેચર, ડૉક્ટર્સ અને સ્ટાફનું એટલું સરસ લાગ્યું છે. અત્યાર સુધી ઘણી બધી હોસ્પિટલમાં ગયા છીએ, પણ આવી સર્વિસ અને આવી રીતની ફેસિલિટીઝ અમને બીજે ક્યાંય મળી નથી. અમને અમારી બીમારી વિશે જ્યારે ખબર પડી ને, ત્યારે અમે અહીંયાથી એક બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા. એ જ હોસ્પિટલની અંદર અમે બીજા 2 ડૉક્ટર્સનો પણ ઓપિનિયન લીધો, સેમ હોસ્પિટલમાં. પણ બંને ડૉક્ટર્સના ઓપિનિયન પણ અલગ આવે અને ખરેખર અમને થોડુંક એવું લાગ્યું કે થોડાક મિસગાઈડ થઈ રહ્યા છે આપણે. પણ આ હોસ્પિટલમાં આવ્યા પછી, ડૉક્ટર હર્ષ શાહને મળ્યા પછી અમારી બીમારી વિશે એમને જે અમને ગાઈડ કર્યું અને પ્રોપર વેથી અને એડવાન્સ સિસ્ટમથી અમારી જે ટ્રીટમેન્ટ કરી અને અમારા પેશન્ટને સાજા થયા, એ ઉપરથી અમને લાગ્યું કે નહીં, બીજી બધી જ હોસ્પિટલ કરતાં આ હોસ્પિટલના ડૉક્ટર્સ, એમનું બિહેવિયર્સ, એમનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વોચમેનથી લઈને હાઉસકીપિંગ સ્ટાફ સુધી બધાનું જે બિહેવિયર હતું એનાથી અમે ફૂલ્લી સેટિસ્ફાઈડ થયા છે. અને અમે ખરેખર હાર્ટલી એમને બધાને થેન્ક્સ કહેવા માંગીએ છીએ.